હેલો સ્ટુડન્ટ, આજનો આપણો ટૉપિક છે એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટની અગત્યની જરૂરિયાતો, અથવા તો આને બીજી રીતે પણ કહી શકાય કે એસેન્શિયલ ટોર્ક ઇન એન ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટના અગત્યના ટોર્ક. ટોર્ક એટલે તમને ખ્યાલ જ છે, બળ. શું કહીશું આપણે એને? બળ. તો આજનો આ ટૉપિક છે એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ. તો એના મેઇન ત્રણ ટોર્કની જરૂર પડે છે. કેટલા? 3 ટાઈપ્સ ઓફ ટોર્ક. ફર્સ્ટ ડિફ્લેક્ટિંગ ટોર્ક, સેકન્ડ કંટ્રોલિંગ ટોર્ક એન્ડ થર્ડ ડેમ્પિંગ ટોર્ક. ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક. ડિફ્લેક્ટિંગ ટોર્કને આપણે કઈ સાઇન દર્શાવશું? TD. કંટ્રોલિંગ ટોર્ક TC એન્ડ લાસ્ટ ડેમ્પિંગ ટોર્ક. ડિફ્લેક્ટિંગ ટોર્ક છે કઈ રીતે પ્રોડ્યુસ થાય છે? તો કે પ્રોડ્યુસ બાય ડિફ્લેક્ટિંગ ઇફેક્ટ. શેનાથી પ્રોડ્યુસ થાય છે? તો કે પ્રોડ્યુસ બાય ડિફ્લેક્ટિંગ ઇફેક્ટ. બરાબર? કોઈ પણ ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એમાં જ્યારે તમે એનું અનનોન ક્વોન્ટિટીનું મેઝર કરો છો, એટલે એનું મિકેનિકલ ફોર્સમાં શું થાય છે? એનું રૂપાંતર થાય છે. અને એ કોને આપે છે? પોઇન્ટરને આપવામાં આવે છે. કોને આપે છે? પોઇન્ટરને આપવામાં આવે છે. અને એ પોઇન્ટર શું કરે છે? તેને ડિફ્લેક્ટ કરે છે. કંટ્રોલિંગ ટોર્ક પ્રોડ્યુસ બાય કંટ્રોલિંગ સિસ્ટમ એન્ડ ડેમ્પિંગ ટોર્ક પ્રોડ્યુસ બાય ડેમ્પિંગ સિસ્ટમ. એટલે આ 3 મેઇન ટોર્ક છે, યાદ રાખવાના, કે ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક. હવે પછી આપણે આવે છે ફંક્શન ઓફ ડિફ્લેક્ટિંગ ટોર્ક. આ જે ડિફ્લેક્ટિંગ ટોર્ક છે એકદમ જેને કહેવાય કે ઉપયોગી ટોર્ક છે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. તો એનું મુખ્ય કાર્ય શું? ફંક્શન ઓફ ડિફ્લેક્ટિંગ ટોર્ક. તેનું મુખ્ય કાર્ય પહેલું છે ટુ ઓવરકમ ધ ઇનર્શિયા ઓફ મૂવિંગ સિસ્ટમ. એટલે કે કોઈ પણ મૂવિંગ સિસ્ટમ, 2 પ્રકારની સિસ્ટમ હોય, સ્ટેટિક એન્ડ મૂવિંગ, એટલે કે સ્થિર અને કે જે મૂવ કરતી હોય, રોટેટ થતી હોય એ. તો કે કોઈ પણ મૂવિંગ સિસ્ટમ હોય, બરાબર, એની ઇનર્શિયા એટલે કે જડત્વને આપણે ગુજરાતીમાં કહીએ તો રોકવા માટે. કોઈ પણ મૂવિંગ સિસ્ટમમાં એના જડત્વને રોકવા માટે. ટુ ઓવરકમ ધ કંટ્રોલિંગ ટોર્ક, એટલે કે કંટ્રોલિંગ સિસ્ટમ દ્વારા જે કંટ્રોલિંગ ટોર્ક, બરાબર, એ જે ઉત્પન્ન થાય છે. શું થાય છે? કંટ્રોલિંગ સિસ્ટમ દ્વારા જે કંટ્રોલિંગ ટોર્ક ઉત્પન્ન થાય છે એને રોકવા માટે. અને લાસ્ટ છે ટુ ઓવરકમ ધ ડેમ્પિંગ ટોર્ક, એટલે કે ડેમ્પિંગ સિસ્ટમ દ્વારા ડેમ્પિંગ ટોર્કને રોકવા માટે એનો ઉપયોગ થાય છે. તો તમને 2 માર્ક્સની અંદર આવો ક્વેશ્ચન પૂછાય કે ફંક્શન ઓફ ડિફ્લેક્ટિંગ ટોર્ક. શું પૂછાય 2 માર્ક્સની અંદર? ફંક્શન ઓફ ડિફ્લેક્ટિંગ ટોર્ક. તો આ 3 પોઈન્ટ લખવાના. ટુ ઓવરકમ ધ ઇનર્શિયા ઓફ મૂવિંગ સિસ્ટમ, ટુ ઓવરકમ ધ કંટ્રોલિંગ ટોર્ક, ટુ ઓવરકમ ડેમ્પિંગ ટોર્ક. એટલે કે મૂવિંગ સિસ્ટમમાં ઇનર્શિયાને રોકવા માટે, એટલે કે ઇનર્શિયા એટલે કે જડત્વને રોકવા માટે, કંટ્રોલિંગ સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થતા કંટ્રોલિંગ ટોર્કને રોકવા માટે, અને ડેમ્પિંગ સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થતા ડેમ્પિંગ ટોર્કને રોકવા માટે. હવે અહીંયા ધ્યાન આપો. કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્ટિંગ ટોર્ક એ બંને ઓપોઝિટ છે. કેવા છે? ઓપોઝિટ, એટલે કે એકબીજાની વિરુદ્ધ. કેવા છે? એકબીજાની વિરુદ્ધ. જેમ કે કંટ્રોલિંગ ટોર્ક TC જો આ બાજુ લાગતો હોય તો ડિફ્લેક્ટિંગ ટોર્ક, બરાબર, કયો ટોર્ક? ડિફ્લેક્ટિંગ ટોર્ક એ કઈ બાજુ લાગશે? આ બાજુ. એટલે કે એકબીજાને કેવા છે? ઓપોઝિટ છે. કેવા છે? એકબીજાને ઓપોઝિટ, એટલે કે એકબીજાને વિરુદ્ધ છે. કેવા છે? વિરુદ્ધ છે. બરાબર? એ કઈ રીતે? તો અહીંયા આપણે વાત કરવી કે ડિફ્લેક્ટિંગ સિસ્ટમમાં જ્યારે પોઇન્ટર કેવું હોય છે? સ્થિર સ્થિતિમાં. કેવું હોય છે? સ્થિર સ્થિતિમાં હોય છે. ત્યારે એનો ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક કેવો હોય છે? ઇક્વલ હોય છે. કેવો હોય છે? ઇક્વલ હોય છે. બરાબર? કે ડિફ્લેક્ટિંગ સિસ્ટમ જ્યારે થાય છે, એટલે કે આ પોઇન્ટર છે, આ પોઇન્ટર મેં કાલે જ તમને વાત કરી હતી એમ, ડિફ્લેક્શન બતાવે છે. આપણે બાઇકમાં લઈ લો કે એમીટર, વોલ્ટમીટરમાં આ પોઇન્ટર જ્યારે સ્થિર સ્થિતિ એટલે કે 0 ઉપર છે
ત્યારે એનો કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્ટિંગ ટોર્ક કેવા છે? ઇક્વલ છે. કેવા છે? ઇક્વલ છે. જો પોઇન્ટરને કંટ્રોલિંગ ટોર્ક જેવી સિસ્ટમમાં ગેરહાજર હોય તો પોઇન્ટર તેની અંતિમ સ્થિતિથી આગળ જતું નથી. એટલે કે એની અંદર કંટ્રોલિંગ ટોર્ક જે છે, બરાબર, જે એ કેવો હોય છે? સિસ્ટમની અંદર એબસન્ટ હોય છે. કેવો હોય છે? એબસન્ટ હોય છે. એટલે કે પોઇન્ટર છે એની આગળ જતું નથી. જો જ્યારે ડિફ્લેક્ટિંગ, માની લો કે કંટ્રોલિંગ ટોર્ક આ બાજુ લાગે છે ત્યારે એનો ડિફ્લેક્ટિંગ ટોર્ક આ બાજુ, એટલે કે એની ઓપોઝિટ સાઈડ લાગે છે. તો આપણે વાત કરી કે બંને કેવા હોય છે? એકબીજાને વિરુદ્ધ હોય છે. કંટ્રોલિંગ ટોર્ક એ શેના દ્વારા આપવામાં આવે છે? સ્પ્રિંગ દ્વારા. શેના દ્વારા? સ્પ્રિંગ દ્વારા. અને ઘણી વખતે ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ પણ કંટ્રોલ પર વાપરવામાં આવે છે. બરાબર. અને બંને કેવા હોય છે? એકબીજાની વિરુદ્ધ. ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક. ખ્યાલ આવ્યો તમને? તો કે ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર જ્યારે મિકેનિકલ ફોર્સ પ્રોડ્યુસ થાય છે. શું થાય છે? મિકેનિકલ ફોર્સ પ્રોડ્યુસ થાય છે. કેવો ફોર્સ? ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં મિકેનિકલ ફોર્સ. કયો ફોર્સ? મિકેનિકલ ફોર્સ શું થાય છે? પ્રોડ્યુસ થાય છે. શું થાય છે? પ્રોડ્યુસ થાય છે. ત્યારે પોઇન્ટર ઉપર એ શું થાય છે? ડિફ્લેક્ટ થાય છે. એટલે કે પોઇન્ટર ઉપર એ શું થાય છે? ડિફ્લેક્ટ થાય છે. એટલે કે આ પોઇન્ટર એની મૂવિંગ સ્થિતિમાં આવે છે. અને પોઇન્ટર આ જે સ્કેલ છે 5, 10, 15, જેમ આપણે એ મીટરમાં લઈ લો, તમારો સ્પીડોમીટર લઈ લો બાઇક કારનો, એમાં તો આ પોઇન્ટર જે રેન્જ બતાવે છે એટલે સ્કેલ ઉપર શું થાય છે? ખસે છે. અને ડિફ્લેક્ટિંગ, બરાબર, એટલે કે ડિફ્લેક્ટિંગ ટોર્ક ઉત્પન્ન થાય છે અને પોઇન્ટર ઉપર ખસે છે. શું થાય છે? ખસે છે. ત્યારે કંટ્રોલિંગ ટોર્ક કેવું આવે છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક જ્યારે એક્શનમાં આવે છે ત્યારે જ કંટ્રોલિંગ ટોર્ક કેવું આવે છે? એક્શનમાં આવે છે. અને એને શું કરે છે? એની ઓપોઝિટ સાઈડ એનો કંટ્રોલ કરે છે. શું કરે છે? એનો વિરુદ્ધ દિશામાં કંટ્રોલ કરે છે. અને જ્યારે પોઇન્ટર સ્થિર સ્થિતિમાં હોય છે ત્યારે ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક કેવા હોય છે? સરખા હોય છે. કેવા હોય છે? સરખા હોય છે. એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં જ્યારે અનનોન ક્વોન્ટિટીને મેઝર કરવામાં આવે છે ત્યારે એમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ મેળવવા માટે પહેલાં તો એની અંદર મિકેનિકલ ફોર્સ પ્રોડ્યુસ થાય છે અને કન્વર્ટ થાય છે. ત્યારે એનું ડિફ્લેક્ટિંગ ટોર્ક ઉત્પન્ન થાય છે અને પોઇન્ટર ઉપર ડિફ્લેક્ટ થાય છે. શું થાય છે? ડિફ્લેક્ટ થાય છે. ત્યારે એની ઓપોઝિટ કંટ્રોલિંગ ટોર્ક લાગે છે. એટલે TC = TD ક્યારે હોય? કે જ્યારે પોઇન્ટર સમાન સ્થિતિમાં હોય ત્યારે. તો આ વાત કરી આપણે નોર્મલ ફંક્શન ઓફ ડિફ્લેક્ટિંગ ટોર્ક. આ ખાલી તમારી સમજ માટે. તમને પૂછાય તો એની અંદર તમારે 3 જ પોઈન્ટ લખવાના છે. બરાબર. હવે પછી આપણે આગળ વાત કરીશું મેથડ ઓબ્ટેન ડિફ્લેક્ટિંગ ટોર્ક, કે ડિફ્લેક્ટિંગ ટોર્ક મેળવવાની પદ્ધતિઓ. કે ડિફ્લેક્ટિંગ ટોર્ક શેના વડે મળે છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક મેળવવાની પદ્ધતિ. તો પહેલી છે એની મેગ્નેટિક ઇફેક્ટ. શું છે? મેગ્નેટિક ઇફેક્ટ. તો કે when the current carrying conductor is placed in uniform magnetic field, it experiences the force. This effect is known as magnetic effect. This effect is known as magnetic effect. Used in voltmeter, ammeter, etc. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ કરંટનું વાહકની અંદર કોઈ પણ વહન કરતા, એટલે કે જ્યારે કોઈ પણ કરંટનું વહન કરતા વાહકને, એટલે કે કોઈ એક કંડક્ટર છે. શું છે? કંડક્ટર. એટલે કે ગુજરાતીમાં કહીએ તો વાહક. એની અંદર કરંટ પસાર થાય છે. શું થાય છે? કરંટ પસાર થાય છે. અને એ વાહકને, એ કંડક્ટરને આપણે ઇક્વલ ચુંબકીય ક્ષેત્ર એટલે કે સમાન મેગ્નેટિક ફિલ્ડની અંદર એને મૂકવામાં આવે છે ત્યારે એની અંદર બળનો અનુભવ થાય છે. શું થાય છે? બળનો અનુભવ થાય છે. અને આ અસરને ચુંબકીય અસર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ચુંબકીય અસર એટલે કે મેગ્નેટિક ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ ક્યાં યુઝ થાય છે? વોલ્ટમીટરમાં, એમીટરમાં. બરાબર.
કે કોઈ પણ કંડક્ટરની અંદર જ્યારે કરંટ પસાર થાય છે એટલે કે કરંટ પસાર કરતા વાહકને એટલે કે કંડક્ટરને ઇક્વલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે છે. આ એક કંડક્ટર છે. શું છે? કંડક્ટર છે. બરાબર. એને આ એક મેગ્નેટિક ફિલ્ડ છે. આ પાસ થાય છે મેગ્નેટિક ફિલ્ડ. તો આની અંદર જ્યારે આ કંડક્ટરને મૂકવામાં આવે છે ત્યારે એની અંદર બળ એટલે કે ફોર્સ એક ટોર્ક ઉત્પન્ન થાય છે અને એ ઇફેક્ટને શું કહેવાય છે? મેગ્નેટિક ફિલ્ડ. શું કહેવાય છે? મેગ્નેટિક ઇફેક્ટ. શું કહેવાય છે? મેગ્નેટિક ઇફેક્ટ. તો એ ક્યાં યુઝ થાય છે? તો કે વોટમીટરમાં અને એમીટરમાં. બીજી ઇફેક્ટ છે થર્મલ ઇફેક્ટ. કઈ ઇફેક્ટ છે? થર્મલ. When the current passes through a resistor, the heat I2RT is produced. The thermocouple attached with the element convert this change in temperature into EMF using voltmeter and ammeter. આમાં શું કહેવા માગે છે કે કોઈ પણ અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ R માંથી જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે એની અંદર ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો તમને ખ્યાલ છે કે ડેફિનેશન ઓફ રેઝિસ્ટન્સની ડેફિનેશન શું છે? તો કે ઓપોઝ ધ કરંટ. વિચ મટીરિયલ ઓપોઝ ધ કરંટ ઇટ ઇઝ કોલ્ડ રેઝિસ્ટન્સ. આનું આપણે એક્ઝામ્પલ લઈ લે. અહીંયા કે છે I2R જેટલી ગરમી. તો કઈ રીતે? તો માની લો કે આ કરંટ પાસ થાય છે. શું પાસ થાય છે? કરંટ પાસ થાય છે. આ લોડને એક કરંટ આપવામાં આવે છે. આ શું છે? લોડ. એની વચ્ચે આપણે શું મૂકી દીધું છે? રેઝિસ્ટન્સ. શું મૂકી દીધું છે? રેઝિસ્ટન્સ. એટલે આ રેઝિસ્ટન્સ છે એ કરંટનો શું કરશે? ઓપોઝ કરશે. કરંટ લોડ સુધી પહોંચવા પોઝિટિવ ટર્મિનલ લોડમાં જાય છે, નેગેટિવ પાછો અહીંયા જોઈન્ટ થઈ જાય છે. તો આ રેઝિસ્ટન્સ છે કરંટનો શું કરશે? ઓપોઝ કરશે. ઓપોઝ કોઈ પણ વસ્તુનું જ્યારે તમે ઓપોઝ કરો, જેમ કે આ બાજુથી હું અહીંયા એક વસ્તુ મોકલું છું ને આ બાજુથી એનો ઓપોઝ કરું છું, તો એની વિરુદ્ધ દિશામાં હું જ્યારે ઓપોઝ કરું ત્યારે એની અંદર ઘર્ષણ ઉત્પન્ન થવાનું. એ ઘર્ષણ ઉત્પન્ન થાય છે એટલે કે એની અંદર ગરમી ઉત્પન્ન થાય છે. એટલે કે એમાં શું થાય છે? લોસીસ થાય છે. શું થાય છે? લોસીસ થાય છે. એ લોસીસ કયો હોય છે? I2RT. કયો હોય છે? I2RT. તો કે જ્યારે કરંટ રેઝિસ્ટરની અંદર પાસ કરવામાં આવે છે ત્યારે એની અંદર ગરમી ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ગરમી ઉત્પન્ન થાય છે. અને આ જ એલિમેન્ટ સાથે જોડાયેલા થર્મોકપલ દ્વારા ટેમ્પરેચરના ફેરફારને EMFમાં એટલે કે ઇલેક્ટ્રો મોટિવ ફોર્સમાં એને શું કરવામાં આવે છે? ફેરવવામાં આવે છે. આ અસરને થર્મલ ઇફેક્ટ શું કહેવામાં આવે છે? થર્મલ ઇફેક્ટ. તો આની સાથે જો થર્મોકપલ જોડેલું હોય, બરાબર, તો થર્મોકપલ દ્વારા જે ટેમ્પરેચર છે એને EMFમાં કન્વર્ટ કરવામાં આવે. શેમાં કન્વર્ટ કરવામાં આવે છે? EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સમાં. તો એને શું કહેવાય છે? થર્મલ ઇફેક્ટ. અહીંયા તમને ઓહ્મ્સ લો ખબર છે. અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો V ઇઝ ઇક્વલ ટુ IR. શું છે? V ઇઝ ઇક્વલ ટુ IR. અને પાવરનું શું છે સૂત્ર? P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. તો હવે અહીંયા વીની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકી શકવી I ઇન્ટુ R. હા કે ના? તો એ માની લો કે અહીંયા મૂકવી P ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R ઇન્ટુ I. તો આ શું થઈ ગયું? I2. શું થયું? આ I2R. શું થયું? I2R. ને T શું છે? ટાઈમિંગ બતાવે છે. શું બતાવે છે તમારો? કે એનો જે ટાઈમિંગમાં જે ચેન્જીસ થતો હોય તે. તો I2RT આવ્યું તમારું I2RT. હા કે ના? તો આ એ વસ્તુ તમને બતાવે છે કે થર્મલ ઇફેક્ટ. પછી છે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ. કઈ ઇફેક્ટ છે? ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ. આ સિમ્પલ છે કે જ્યારે કોઈ પણ બે પ્લેટ હોય છે, આ માની લો કે બે પ્લેટ છે 1 અને 2. આ બે પ્લેટ છે એને જ્યારે ચાર્જ થાય છે ત્યારે તેમની વચ્ચે શું થાય છે? બળનો અનુભવ. આ બંને અત્યારે ડિસ્ચાર્જ છે. કેવી છે? ડિસ્ચાર્જ. હવે એ જ્યારે ચાર્જ થાય છે ત્યારે બંનેની અંદર બળનો અનુભવ થાય છે. શું થાય છે? બળનો અનુભવ થાય છે. અને કોઈ એક પ્લેટ છે એ શું છે? ખસે છે. શું છે? માની લો કે અત્યારે આ પોઝિશન ઉપર છે, આ થોડી આગળ જાય છે એટલે કે અહીંયા ખસે છે. આ અસરને ઇલેક્ટ્રોસ્ટેટિક અસર કહેવાય છે. શું કહેવાય છે? ઇલેક્ટ્રોસ્ટેટિક અસર. અને ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ છે એ ક્યાં વપરાય છે? તો કે વોલ્ટમીટરની અંદર. ક્યાં વપરાય છે? વોલ્ટમીટરની અંદર. હવે છે ઇન્ડક્શન ઇફેક્ટ. આ પણ એકદમ સિમ્પલ છે
કે જ્યારે કન્ડક્ટિંગ ડિસ્કને એટલે કે કોઈ પણ એક કન્ડક્ટિંગ ડિસ્કને ઇલેક્ટ્રોમેગ્નેટેડ દ્વારા ઉત્પન્ન થતા ફિલ્ડમાં મૂકવામાં આવે છે. શું કરવામાં આવે છે? મૂકવામાં આવે છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા ફિલ્ડ, આ એક ફિલ્ડ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, બરાબર. તો એની અંદર આ એક કન્ડક્ટિંગ ડિસ્કને, આ કેવી છે? કન્ડક્ટિંગ ડિસ્ક. એને શું કરવામાં આવે છે? એની અંદર મૂકવામાં આવે છે. અને કન્ડક્ટિંગ ડિસ્કમાં એટલે આની અંદર શું પ્રોડ્યુસ થાય છે? EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. અહીં પાથ પૂર્ણ થાય છે. શું થાય છે? ડિસ્કમાં પાથ પૂરો થવાથી એની અંદર કરંટનું, ડિસ્કમાં શું થાય છે? કરંટનો ફ્લો થાય છે. શું થાય છે? કરંટનો ફ્લો. અને ડિસ્ક ઉપર બળ લાગે છે એટલે ડિસ્ક શું થાય છે? ફરવાની ચાલુ થાય છે. શું થાય છે? ફરવાની ચાલુ થાય છે. તેમાં ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, કેવું ફિલ્ડ? ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એની અંદર પ્રોડ્યુસ થાય છે. એટલે કે આ અસરને શું કહેવાય છે? ઇન્ડક્શન અસર. આ ક્યાં વપરાય છે? એનર્જી મીટરમાં. આપણા ઘરે પહેલાં જે જૂના મીટર હતા તમે જોયા હશે, એની અંદર એક ડિસ્ક હતી જે શું થતી હતી? કન્ટિન્યુ ફરતી હતી. તો એ કઈ ઇફેક્ટના લીધે? તો કે ઇન્ડક્શન ઇફેક્ટના લીધે. અત્યારે આપણે ડિજિટલ મીટર આવી ગયા. પહેલાં જૂના મીટર આપણા ઘરમાં હતા એની અંદરની જે ડિસ્ક ફરતી હતી એમાં આ જ ફોર્મ્યુલા એટલે કે આ જ સિદ્ધાંતનો ઉપયોગ થતો હતો, ઇન્ડક્શન ઇફેક્ટનો. એક કન્ડક્ટિંગ ડિસ્ક છે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એમાંથી પાસ થાય છે એટલે એનો પાથ પૂર્ણ થાય છે અને બળના હિસાબે આ ડિસ્ક શું થાય છે? ફરવા લાગે છે. એટલે કે એમાં ઓલ્ટરનેટિંગ ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે, મેગ્નેટિક ફિલ્ડ, અને આ ડિસ્ક શું થાય છે? ફરવા લાગે છે. અને આ ક્યાં આનો ઉપયોગ થાય છે? તો કે એનર્જી મીટરમાં. ક્યાં? એનર્જી મીટરમાં. તો આપણે આજે જોયું આગળ કે કંટ્રોલિંગ ટોર્કનું ફંક્શન શું છે, એટલે કે એનું કંટ્રોલિંગ ટોર્કનું ફંક્શન, ડિફ્લેક્ટિંગ ટોર્કનું મેઇન ફંક્શન શું છે. કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્ટિંગ ટોર્ક એકબીજાને ઓપોઝિટ છે અને ડિફ્લેક્ટિંગ ટોર્ક મેળવવાની અલગ અલગ પદ્ધતિ. તો પહેલી છે મેગ્નેટિક ઇફેક્ટ, બીજી છે થર્મલ ઇફેક્ટ, ત્રીજી છે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ અને ચોથી છે ઇન્ડક્શન ઇફેક્ટ.